ઓઢવા ગામે શ્રાવણ સુદ પાંચમના દિવસે યોજાયો ભવ્ય લોકમેળો ભાવિ ભક્તોએ મૈયાના દર્શન કરી મેળવી ધન્યતા। પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થતાની સાથે જ પાટણ શહેર સહિત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં લોકમેળાનો પણ પ્રારંભ થતો હોય છે। ત્યારે સરસ્વતી તાલુકાના ઓઢવા ગામે આવેલ શ્રી જોગણી માતા મંદિર પરિસર ખાતે શ્રાવણ સુદ પાંચમના દિવસે ભવ્ય લોકમેળો યોજાયો હતો, જેમાં ઓઢવા ગામ સહિત આજુબાજુના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટી પડી વિવિધ ચકડોળો તેમજ ખાણીપીણીના સ્ટોલોની મજા માણી હતી। સમગ્ર મેળા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। તો મેળા દરમિયાન સ્વચ્છતા જળવાઈ રહે તેમજ માતાજીના દર્શનાર્થે અને મેળો મહાલવા આવેલ લોકોને કોઈ તકલીફ ન પડે તે માટે ગામના યુવા અને ઉત્સાહી સરપંચ હેમરાજભાઈ વિરમભાઈ ચૌધરીએ સુવ્યવસ્થિત આયોજન કર્યું હતું। નોંધનીય છે કે જ્યારથી હેમરાજભાઈ ગામમાં સરપંચ બન્યા છે ત્યારથી ગામની રોનક જ બદલાઈ જવા પામી છે। ગામમાં સ્વચ્છતા આંખને ઉડી વળગે તેઓ ગામના વિકાસની હરમેશ ખેવના રાખે છે અને તે માટે સતત પ્રયત્નશીલ રહે છે। રિપોર્ટર માનસી ચૌધરી, સંબંધ ભારત ન્યૂઝ, પાટણ।